લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ગાયકવાડ સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પર આશરે 100 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 52 વર્ષથી આ ઉત્સવ ભક્તિ ઉત્સાહ અને સંસ્કૃતિ સાથે ઉજવી રહ્યું છે। આ વર્ષે 31 માર્ચ અને 1 એપ્રિલે પન્મો પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવાશે। 31મી માર્ચે ભક્તો દ્વારા મહાઆરતી યોજાશે, જ્યારે 1 એપ્રિલે વહેલી સવારે ભગવાન કાર્તિક સ્વામીની મૂર્તિ સાથે નાથસ્વરમ અને ચંડી મેલમના સંગીત સાથે દૂધના વાસણો અને કાવડીઓ સાથે ભવ્ય કાવડ યાત્રા સુરસાગર તળાવથી પ્રસ્થાન કરશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો એમના માટે એમની વ્યવસ્થા માટે પાણીની આગળ એક એક વર્ષે આ શ્રી જય અંબે કાર્તિક મંદિરમાં 56મું પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। દર વર્ષે આ ફાગુન મહિનાના ઉત્તરા નક્ષત્ર જ્યારે આવે એ દિવસે શ્રી કાર્તિક ભગવાન એમનું લગ્ન પ્રસંગ એનું ઉજવણી કરીએ છીએ અને વર્ષોથી આ પ્રથા ચાલે છે। એ આપ જાણો છો કે શંકર ભગવાનના એ નાનો છોકરો ગણેશજી પછી તો એમના વલ્લી અને દેવ્યાની નામની બે પત્ની હોય છે અને એમનું જે આ પ્રસંગ છે એને ઉજવવા માટે ભક્તો આગલા દિવસ સાંજથી બધી જે બી કંઈ તૈયારી કરવાનું હશે કરતા હોય છે। અહીંયા સંગીત અને તાલ વાદ્ય સાથે એક વાતાવરણ આખું એક ઉત્સાહનું વાતાવરણ શરૂ થઈ જાય છે। આજુબાજુના બરોડાની આજુબાજુ વિસ્તારોમાંથી બી લોકો આવે છે। બીજે દિવસે સવારે ખાસ કરીને એક બહુ જ યુનિક વસ્તુ કરતા હોય છે જેનું નામ છે કાવડ યાત્રા। ઉત્તર ભારતમાં બી કાવડ યાત્રાનું પ્રથા છે, એમ જ દક્ષિણ ભારતમાં બી આ બહુ પ્રખ્યાત છે, ખાસ કરીને કાર્તિક ભગવાન માટે। સાથે ત્રિશુલ અને ભાલા જે છે એ લગાડીને અલગ અલગ જગ્યા પર સુર સાગરથી ભક્તો નીકળે છે અને એવી ત્યાં બી સંગીત સાથે નીકળતે ખુલ્લે પગે બધા આવતા હોય। રાવપુરા પહેલા તો દાંડિયા બજાર સુરસાગરથી નીકળે 6:30 ની આસપાસ, દાંડિયા બજાર થઈને રાવપુરા મેઇન રોડ પર આવીને સીધા કાલાઘોડા તરફ વધે છે અને પછી મંદિરની પાસે આવીને એ બધા જે એ કાવડની અંદર જે બી દૂધ લઈ આવે છે એનું અભિષેક કરે છે, એ સમર્પિત કરે છે। તો આને જોવા ઘણા લોકો ભક્તો આજુબાજુમાંથી આવે છે, પ્રોત્સાહન આપે છે। એક જાતનું એક માહોલ લગ્ન જેવું માહોલ થઈ જાય છે અને અહીંયા બરોડાવાસીઓને ખાસ આમંત્રણ છે કે દક્ષિણ ભારતની આ પ્રથા અહીંયા અમે લોકો વસી ગયા છીએ લગભગ 30-40 વર્ષથી, તોય અમે આ છોડતા નથી અને આ પરંપરાને જારી રાખવા માટે આપ સૌનો સહકાર જોઈએ છે। સરકાર તરફથી બી અમને સારું સહકાર મળે છે આ વસ્તુ માટે અને ભક્તોની સાથ હોય તો ભગવાનની વાત આપોઆપ થઈ જાય છે। એ રીતે પ્રસંગ થાય છે। મહાપ્રસાદ તે દિવસે 12 વાગ્યા પછી બધાને ગ્રહણ કરવાનું આવે। એ દિવસે સાંજે બી જે લગ્ન પ્રસંગ છે એના પછી બી મહાપ્રસાદ હોય છે। બધાને આમંત્રિત કરીએ છીએ અને સૌનું સાથ હોય આ ખૂબ સરસ રીતે ઉજવાય એ પ્રાર્થના છે અને આપ સૌનું બી સાથ અમને મળે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર।